અંકલેશ્વરની યુપીએલ ચોકડી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા શ્રમજીવીને અજાણ્યા વાહન ચાલકે બોનેટે લેતા શ્રમજીવી ઈજાગ્રસ્ત થયો હતો। અંકલેશ્વરની યુપીએલ કંપની નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપરથી સામે જીએમ દેસાઈ પેટ્રોલ પંપ પરથી રોડ ક્રોસ કરી બીજી તરફ આવતા 24 વર્ષીય નરેશ પારસિંગ ડામોર નામના શ્રમજીવી યુવકને પૂર ઝડપે ઘસી આવેલ કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો। હાથ, પગ અને માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલ ઈજાગ્રસ્ત યુવક નરેશ ડામોરને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી પ્રથમ ગડખોલ સીએચસી સેન્ટર અને બાદમાં વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તે તબીબી નિરીક્ષણમાં બેસુદ હાલતમાં સારવાર લઈ રહ્યા છે। આ અકસ્માત અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દર્જ કરવામાં આવ્યો છે। પોલીસ આ અંગે અકસ્માત સર્જનારની તપાસ હાથ ધરી રહી છે।